Hello students, good morning everyone. Welcome to today's lecture. So in today's lecture we will discuss about your chapter number, your unit number 2, that is the prokaryotic diversity. Okay, so first of all, what is prokaryotes? So prokaryotes and eukaryotes. You all know that what is prokaryotes and eukaryotes. બરાબર કે આપણે બધા જે સેલ્સ જે માઇક્રો જે લિવિંગ થિંગ્સ છે એને આપણે ટોટલ ટુ ટાઇપ્સ ની અંદર ડિવાઇડ કરવામાં આવેલા છે, that is the prokaryotes and eukaryotes. prokaryotes ની અંદર મોસ્ટ પ્રોબેબલી આપણે બેક્ટેરિયા છે, આર્કિયા છે, યુબેક્ટેરિયા છે એને ઇન્ક્લુડ કરીએ છીએ. બરાબર. prokaryotes એટલે કે શું કે જેની અંદર એક સિંગલ સેલ પ્રેઝન્ટ હોય છે. બરાબર. વિધાઉટ એની ઓર્ગેનલ્સ, વિધાઉટ એની મેમ્બ્રેન. બરાબર, એને આપણે prokaryotes કહીશું. હવે જે બેક્ટેરિયા છે, યુબેક્ટેરિયા છે, ધેન આર્કિબેક્ટેરિયા છે, એ બધાને આપણે prokaryotes ની અંદર ઇન્ક્લુડ કરીશું. જ્યારે યુબેક્ટેરિયા છે, ઇટ્સ અ મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ ઇન વિચ હ્યુમન બીંગ્સ છે, એનિમલ્સ છે, એ બધું એની અંદર ઇન્ક્લુડ થાય છે. બરાબર, યુકેરિયોટ્સ ની અંદર. સો આપણે યુનિટ નંબર 2 ની અંદર prokaryotes એટલે કે ખાલી આપણે prokaryotes છે એની ડાયવર્સિટી એટલે કે અલગ અલગ ડાયવર્સિટી એટલે કે એક વિવિધતા. બરાબર, આપણે એ રીતના કહી શકીએ કે અલગ અલગ પ્રકારના જે prokaryotes છે જેની ડાયવર્સિટી છે, જે અલગ ટાઇપ્સ છે, એને આપણે યુનિટ નંબર 2 ની અંદર સ્ટડી કરવાનું છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે યુનિટ નંબર 2 નો સિલેબસ જોઈ લઈએ કે આખા યુનિટ ની અંદર આપણે શું જોવાનું છે. તો ફર્સ્ટલી ધ ઇન્ટ્રોડક્શન કે prokaryotes શું છે એનું ફર્સ્ટલી આપણે ઇન્ટ્રોડક્શન જોશું. ધેન overview of Burgess manual. So what is the Burgess manual? It's a one type of a book classification. બરાબર, કે Burgess નામના સાયન્ટિસ્ટે ક્લાસિફાઈડ કર્યું હતું prokaryotes ને, જે અથવા તો કોઈ લિવિંગ થિંગ્સ છે ક્લાસિફાઈડ કરી અને એને એક મેન્યુઅલ આપેલી છે. હવે એ શું છે Burgess manual, એમાં કઈ રીતના ક્લાસિફિકેશન આપેલું છે એ આપણે જોશું. Then habitat and distinguishing feature of gram negative and positive bacteria. બરાબર, કે આપણને ખબર છે ગ્રામ પોઝિટિવ અને નેગેટિવ બે પ્રકારના બેક્ટેરિયા હોય છે અને બેક્ટેરિયા જે છે પ્રોકેરિયોટ્સ ની અંદર ઇન્ક્લુડ થાય છે. એટલે આખા ચેપ્ટર ની અંદર તમારે બેક્ટેરિયા વિશે ભણવાનું છે. બરાબર. હવે બેક્ટેરિયા છે એ ટોટલ 2 ટાઇપ્સ ના હોય છે. બરાબર, એની સેલ વોલ ના ડિપેન્ડન્ટ કે ગ્રામ પોઝિટિવ છે કે ગ્રામ નેગેટિવ. તો હવે એનું હેબિટેટ કેવું હોય ગ્રામ પોઝિટિવ નું, ગ્રામ નેગેટિવ નું, ધેન એનું ફીચર્સ, એની કેરેક્ટરિસ્ટિક કેવી છે. બરાબર, એનું એના અંદર કયા કયા ઓર્ગેનલ્સ છે, એ બંનેનો ડિફરન્સ શું છે બંને વચ્ચે, એ બધું આપણે 2.1 ની અંદર જોવાનું છે. બરાબર, ફર્સ્ટલી ઇન્ટ્રોડક્શન, then what is the Burgess manual, and then gram positive and gram negative bacteria and their difference. Okay, then next in second point we will study about gram negative bacteria. બરાબર, અહીંયા ખાલી આપણે બંનેનો ડિફરન્સ જોવાનો છે, એના ફીચર્સ જોવાના છે, એનું હેબિટેટ જોવાનું છે. then આગળ આપણે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. બરાબર, કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની અલગ અલગ સ્પીસીઝ હોય છે, એની કેરેક્ટરિસ્ટિક છે. હવે માની લો ફોર એક્ઝામ્પલ ગ્રામ નેગેટિવ રોડ્સ છે, એ તો આપણને ખબર છે કે રોડ્સ એટલે કે આમ લાંબા હોય એને આપણે રોડ્સ કહીશું, ડોટ હશે એને આપણે કોકાઈ કહીશું. બરાબર, તો આ રીતના આપણે જે કેરેક્ટરિસ્ટિક જોશું એના ડિપેન્ડન્ટ હવે રોડ્સ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કયા છે, કોકાઈ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કયા છે, એના ન્યુટ્રિશનલ ઉપર આપણે બેક્ટેરિયાને ડિવાઇડ કરેલા છે. બરાબર, ડાયવર્સિટીમાં. તો એના ડિપેન્ડન્ટ આપણે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જોશું. એની અંદર ફર્સ્ટલી કયા છે, એરોબિક ઓર માઇક્રો એરોફિલિક. હવે એરોબિક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એટલે કેવા કે જે એરની કન્ડિશનમાં, બરાબર, કે જે ઓક્સિજનના પ્રેઝન્ટમાં એ પોતે સર્વાઇવ થઈ શકે, એને આપણે એરોબિક બેક્ટેરિયા કહીશું. પણ ગ્રામ નેગેટિવ, બરાબર, કે જે ગ્રામ નેગેટિવ એરોબિક કન્ડિશનની અંદર સર્વાઇવ કરી શકતા હશે એને આપણે સ્ટડી કરવાના છે. એની અંદર કયા કયા ઇન્ક્લુડ થશે, તો ઇટ માઇટ બી મોટાઇલ, હેલિકલ, વિબ્રોઇડ. આ ત્રણેય સેટ છે. મોટાઇલ એટલે કે એ પોતાની હલનચલન કરી શકે છે અને આપણે મોટાઇલ કહીએ છીએ. ધેન હેલિકલ, વિબ્રોઇડ આ શેપ ઉપર ડિપેન્ડન્ટ છે કે હેલિકલ શેપ ના હશે, વિબ્રોઇડ ના હશે. બરાબર, પછી નોન મોટાઇલ કે જે હલનચલન નહીં કરી શકતા એવા. ધેન કર્વડ બેક્ટેરિયા. બરાબર, એન્ડ રોડ્સ એન્ડ કોકાઈ કે રોડ ટાઇપ્સ ના ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એટલે કે જે લાંબા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હશે
દેન કોકાઈ એટલે કે સ્મોલ ડોટ ડોટ જેવા આપણે કોકાઈ જોઈએ છીએ, માઇક્રોસ્કોપમાં તમે ઓબ્ઝર્વ કરતા જ હશો, તમને ખબર હશે બરાબર, વોટ ઇઝ રોડ્સ એન્ડ વોટ ઇઝ કોકાઈ. તો એ પ્રકારના એની અંદર હવે રોડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કયા છે, તો એની આપણે આખી કેરેક્ટરિસ્ટિક ભણવાની છે. દેન કોકાઈ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કયા છે, તો એની આપણે આખી કેરેક્ટરિસ્ટિક ભણવાની છે બરાબર. ફોર એક્ઝામ્પલ એસ્કેરિશિયા કોલાઈ છે, તો હવે એ આપણને કેવા દેખાય છે, તો કોકાઈ છે એસ્કેરિશિયા કોલાઈ બરાબર, કે એ કોકાઈ શેપમાં દેખાશે. તો હવે એની આપણે આખી કેરેક્ટરિસ્ટિક, એનું હેબિટેટ, એના ફીચર્સ એ બધું આની અંદર અલગ અલગ ટાઈપના ઘણા બધા બેક્ટેરિયાસ આપણે ભણવાના છે બરાબર. then 2.3 is also gram negative bacteria in which it include facultative anaerobic બરાબર, કે જેને મસ્ટ એને ઓક્સિજન નહીં જ જોઈએ. ફેકલ્ટેટિવ એટલે કે કોઈ એવું ફિક્સ જ છે કે એને એરની કન્ડિશનમાં એ ગ્રો નહીં થઈ શકે બરાબર. એની અંદર પણ આપણે રોડ્સ છે, કર્ડ છે, હેલિકલ છે, એવા અલગ અલગ ટાઈપ્સના ફેકલ્ટેટિવ અનએરોબિક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા સ્ટડી કરવાનું છે કે એની અંદર કયા કયા બેક્ટેરિયા ઇન્ક્લુડ થાય છે. then next is the dissimilarity sulfate reduces બરાબર. it's also one topic that are included in gram negative bacteria કે સલ્ફેટ રિડ્યુસિંગ હશે બેક્ટેરિયા બરાબર, એની અંદર કયા બેક્ટેરિયા ઇન્ક્લુડ થાય છે એ જોવાનું છે. then next point is the anaerobic gram negative bacteria. ખાસ એ first is aerobic કે જેને ઓક્સિજન જોઈએ છે, સેકન્ડ ઇઝ ધ ફેકલ્ટેટિવ anaerobic કે જે હોય તો બી ચાલે એ અને ના હોય તો બી ચાલે કેવું છે. એન્ડ થર્ડ ઇઝ ધ અનએરોબિક કે જેને ઓક્સિજન, જેને એર જોશે જ નહીં પોતાના સર્વાઇવલ માટે બરાબર, એને આપણે અનએરોબિક બેક્ટેરિયા કહીશું. હવે એ અનએરોબિક બેક્ટેરિયા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે, એની અંદર કયા કયા બેક્ટેરિયા ઇન્ક્લુડ થાય છે, તો અનએરોબિક કોકાઈ એટલે કે જે કોકાઈ સ્ટેપ વાળા હશે બેક્ટેરિયા, જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, એની કેરેક્ટરિસ્ટિક જોવાની છે, એની અંદર કયા કયા બેક્ટેરિયા ઇન્ક્લુડ થાય છે એ બી જોવાનું છે બરાબર. then next is the phototropic bacteria બરાબર. what is phototropic, તો એની અંદર ઓક્સિજેનિક એન્ડ અનઓક્સિજેનિક બે ટાઈપ્સના આપણે આની અંદર બેક્ટેરિયા જોવાના છે. ફોટોટ્રોપિક ની અંદર અનઓક્સિજેનિક એન્ડ ઓક્સિજેનિક, ઓકે, બે ટાઈપ્સના બેક્ટેરિયા આપણે ફોટોટ્રોપિક બેક્ટેરિયાની અંદર જોવાના છે. અને એ છે અનએરોબિક બેક્ટેરિયા જે ગ્રામ નેગેટિવ. અહીંયા સુધી આપણે આ બધા જેટલા બેક્ટેરિયાના ટાઈપ્સ, બેક્ટેરિયાની કેરેક્ટરિસ્ટિક જેટલું બી જોશું એ બધું ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હશે બરાબર. then in next point we will study about gram positive bacteria બરાબર. પછી ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાના ફીચર્સ. હવે એના ફીચર્સ ઉપર ડિપેન્ડન્ટ બેક્ટેરિયા હશે લાઈક એન્ડોસ્પોર ફોર્મિંગ રોડ્સ એન્ડ કોકાઈ એટલે કે જે બેક્ટેરિયા પોતાનું સ્પોર ફોર્મ કરતા હશે બરાબર. હવે એ બેક્ટેરિયા કયા છે, એની અંદર રોડ્સ બેક્ટેરિયા હશે, કોકાઈ બેક્ટેરિયા હશે બરાબર, એ આપણે જોવાના છે. then next is the aspergillus rods and કોકાઈ કે જે સ્પોર ના બનાવી શકતા હોય એવા બેક્ટેરિયા હશે કે જેને આપણે અસ્પોરોજીનસ બેક્ટેરિયા કહેવામાં આવે છે. એની અંદર કયા ઇન્ક્લુડ થાય છે એ જોવાનું છે. next is the mycobacteria and actinomycetes. both are different types of bacteria that will also we have to see, okay. તો આટલા in short in whole chapter, in whole unit you have to study about bacteria, okay. બેક્ટેરિયા શું છે, કયા કયા ટાઈપ્સના છે, એની કેરેક્ટરિસ્ટિક કેવી છે, એના ડિફરન્ટ ટાઈપ્સ કેવા છે બરાબર, એના ફીચર્સ, હેબિટેટ, એક બેક્ટેરિયા જે છે એની આપણે ટોટલ બધી કેરેક્ટરિસ્ટિક, એનું ફીચર, એનું ફંક્શન, એનું હેબિટેટ કે આપણને ક્યાંથી મળે છે, સ્પોર્સ બરાબર, બધું આપણે અલગ અલગ બેક્ટેરિયાનું જોવાનું છે. ઇટ્સ અ ટુ લેન્ધી યુનિટ, ઓકે. તો આ આપણે આખું તમારે આખા ચેપ્ટરની અંદર શું જોવાનું છે, કયો યુનિટની અંદર બરાબર શું ઇન્ક્લુડ છે એ આપણે જસ્ટ ઓવરવ્યુ જોઈ લીધું છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ, પોઈન્ટ બાય પોઈન્ટ આપણે યુનિટ આગળ વધારીશું. તો your first topic is the introduction, okay. so we have to see introduction. so what is the prokaryotes, then Burgess manual, okay. so આપણે યુનિટ હવે આગળ વધારીએ છીએ. so now students we will move from introduction of a prokaryotes, okay. કે prokaryotes શું છે ફર્સ્ટલી આપણે એ જોઈએ. તો ફર્સ્ટ ટોપિક જે 2.1 છે એ ઇન્ટ્રોડક્શન અને બર્ગીસ મેન્યુઅલ નું ક્લાસિફિકેશન કઈ રીતના છે બેક્ટેરિયાનું બરાબર, એનું ઇન્ટ્રો છે, એનું ઓવરવ્યુ છે. તો ફર્સ્ટ
બરાબર. સો સિંગલ સેલ્ડ ઓર્ગેનિઝમ્સ આર ઇન્ક્લુડેડ ઇન અ પ્રોકેરિયોટ્સ. ઇટ્સ have neither distinctive nucleus with membrane nor other organelles. બરાબર કે એની અંદર it doesn't have nucleus, it doesn't have distinct nucleus that containing internal membrane. કે પ્રોકેરિયોટ્સ ના જે ઓર્ગેનિઝમ્સ, પ્રોકેરિયોટ્સ ની અંદર જે ઓર્ગેનિઝમ્સ ઇન્ક્લુડ થતા હશે, ઓકે, એ ઓર્ગેનિઝમ્સ ની અંદર કોઈ ડિસ્ટિંક્ટ ન્યુક્લિયસ કે કોઈ અલગ પ્રકારનું ન્યુક્લિયસ નહીં હોય કે જેની અંદર ઇન્ટરનલ મેમ્બ્રેન, લાઈક યુકેરિયોટ્સ ની અંદર શું હોય છે કે કોઈ ઓર્ગેનિઝમ્સ છે, બરાબર, એનું ઇન્ટરનલ મેમ્બ્રેન નું સ્ટ્રક્ચર હોય છે, ઇન્ટરનલ મેમ્બ્રેન પ્રેઝન્ટ હોય છે, ઓર્ગેનલ્સ પ્રેઝન્ટ હોય છે ઘણા બધા, બરાબર. લાઈક અસ કે હ્યુમન બીંગ્સ છે આપણે યુકેરિયોટ્સ ની અંદર ઇન્ક્લુડ થાય છે, એનિમલ્સ છે યુકેરિયોટ્સ ની અંદર ઇન્ક્લુડ થાય છે, કારણ કે આપણું બોડી શેનાથી બનેલું છે? ઇટ્સ અ મલ્ટી સેલ્યુલર, કે કોઈ એક સેલ થી નથી બન્યું, બરાબર, એ ઘણા બધા અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ ના સેલ થી બનેલું છે. સો વી આર ઇન્ક્લુડેડ ઇન યુકેરિયોટ્સ, બટ in case of prokaryotes it only contains single cell, બરાબર. It doesn't have distinct nucleus that will contain internal membrane and it also doesn't have any other organelles, કે બીજા કોઈ organelles પણ એના સ્ટ્રક્ચર ની અંદર પ્રેઝન્ટ નહીં હોય. ઓકે, then it's composed, prokaryotes are composed of two domains, that is the bacteria and archaea. ઓકે, આ બે આપણે જે ટેક્સોનોમી જોશો તમે ફર્સ્ટ યુનિટ ની અંદર, એની અંદર આ તમે જોશો કે જે આપણે ક્લાસિફિકેશન કરીએ છીએ, બરાબર, તો પ્રોકેરિયોટ્સ છે એ બે ડોમેન ની અંદર ક્લાસિફાઈડ કરવામાં આવે છે, ધેટ ઇઝ ધ બેક્ટેરિયા, એટલે કે બેક્ટેરિયાની અંદર જે બી કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ્સ અંદર ઇન્ક્લુડ થતા હશે, બરાબર, બેક્ટેરિયામાં, એ, અને ધેન આર્કિયા. આર્કિયા ઇઝ ઓલસો વન ટાઈપ ઓફ બેક્ટેરિયા, બટ ઇટ હેઝ અ ડિફરન્ટ ફ્રોમ બેક્ટેરિયા that it doesn't contain tRNA, બરાબર. એટલા માટે આપણે એને અલગથી એક ડોમેન બનાવેલું છે સાયન્ટિસ્ટોએ અને એને અલગથી ડિસ્ક્રાઇબ કર્યા છે. આર્કિયા છે, યુ બેક્ટેરિયા છે, બરાબર, એ બધા જે છે એ સેકન્ડ ડોમેનમાં ઇન્ક્લુડ થશે અને ફર્સ્ટ ડોમેનની અંદર બેક્ટેરિયા ઇન્ક્લુડ થશે. So in short, prokaryotes are a single celled organisms, okay, that doesn't have any types of a nucleus and it doesn't have any types of organelles that will contain internal membrane, બરાબર. યુકેરિયોટ્સ થી આ જે મોટો ડિફરન્સ છે પ્રોકેરિયોટ્સ નો, કે કોઈ પણ જાતનું ઇન્ટરનલ મેમ્બ્રેન ઓર્ગેનલ્સ ધરાવતું નથી, બરાબર. તો હવે આપણે આ ઇન્ટ્રોડક્શન જોયું, તમને એ ખબર પડી ગઈ કે પ્રોકેરિયોટ્સ શું છે, બરાબર. હવે આપણે જોયું હતું સિલેબસની અંદર કે ઘણા બધા અલગ અલગ ટાઈપ્સના આપણે બેક્ટેરિયા ભણવાના છે, કે કોઈ મોટાઇલ છે, કોઈ નોન મોટાઇલ છે, સ્પોર ફોર્મિંગ, બરાબર, ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ. તો હવે આટલા બધા બેક્ટેરિયા છે, તો એ તો આપણે ઓબ્વિયસ વસ્તુ છે કે એ બધું આપણે એક એક જોડે જો યાદ રાખવા છે તો એ બધું આપણે મગજમાં પીછળો થાય, બરાબર. એટલા માટે સાયન્ટિસ્ટોએ શું કર્યું છે કે બેક્ટેરિયાને એઝ પર ધેર ઓરિજિન, એઝ પર ધેર કેરેક્ટરિસ્ટિક, એઝ પર ધેર ફીચર્સ, બરાબર, એને અલગ અલગ ટાઇપ્સની અંદર, અલગ અલગ વોલ્યુમ્સની અંદર ડિવાઈડ કરેલા છે. જેમ આપણા બધાના કાસ્ટ વાઇઝ આપણને ડિવિઝન કરેલા છે, અથવા તો આપણને ગામ વાઇઝ ડિવિઝન કરેલા છે, બરાબર, સરનેમ વાઇઝ ડિવિઝન કરેલા છે. તો આપણને શું છે કે કોઈને ઓળખવા હોય તો આપણે ઈઝીલી ઓળખી શકીએ છીએ, એનું કોઈ કેરેક્ટરિસ્ટિક આપણે એનું કોઈ જાણવું હોય તો આપણને ઈઝીલી જાણવા મળે છે, કારણ કે એને આપણે સરનેમ વાઇઝ, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એક ગામ છે, એ ગામમાંથી આપણે કોઈ એક પર્ટિક્યુલર સરનેમ વાળું કોઈ માણસને શોધવું છે, તો બધા જ માણસો એક જ ગામમાં રહેતા હોય પણ એની સરનેમ આપણે અલગ અલગ આપેલી હશે તો આપણે ઈઝીલી એને ફાઇન્ડ આઉટ કરી શકીશું, બરાબર. તો એ જ રીતના બેક્ટેરિયા જે છે, તો બેક્ટેરિયા નોટ સો ટાઈપ, બરાબર, બહુ બધા ટાઈપ્સના હોય છે. તો હવે આપણે એને પર્ટિક્યુલરલી એને કોઈને આપણે ડિફરન્શિએટ કરવા છે, એની આપણે કોઈ એક બેક્ટેરિયાની કંઈક કેરેક્ટરિસ્ટિક જાણવી છે, બરાબર, એ શું છે એનું ડીપ સ્ટડી કરવું છે, તો એના માટે આપણે એને આઇસોલેટ કરવા માટે આપણે શું કર્યું છે, સાયન્ટિસ્ટોએ એને અલગ અલગ ડોમેન્સની અંદર, અલગ અલગ વોલ્યુમ્સની અંદર એઝ પર ધેર કેરેક્ટરિસ્ટિક, એના ફીચર્સ, એના ડિપેન્ડન્ટ એને ક્લાસિફાઈડ કરવામાં આવ્યા છે, બરાબર. એ જ રીતે તમારું જે સિલેબસની અંદર બર્ગીસ મેન્યુઅલ આપેલી છે, એક બુક છે, બરાબર, એક ટાઈપની બુક છે જેની અંદર બર્ગીસ નામના સાયન્ટિસ્ટે એનું ક્લાસિફિકેશન કર્યું છે બેક્ટેરિયાનું, બરાબર.
એ બર્ગીસ મેન્યુઅલ પણ અલગ અલગ એડિશનમાં આવેલી છે કે પહેલા ફર્સ્ટ એડિશન આવ્યું, દેન સેકન્ડ, પછી એનું અપડેટ વર્ઝન આવતું હતું જે રીતે સાયન્ટિસ્ટે અપડેટ કર્યું, બરાબર. તો ફર્સ્ટલી આપણે બર્ગીસ મેન્યુઅલ છે કે જે સિસ્ટેમેટિક બેક્ટેરિયોલોજીના ડિવિઝન માટે, બરાબર, એને સિસ્ટેમેટિક બેક્ટેરિયોલોજીની બુક તરીકે આપણે એને એઝ અ રેફરન્સ બુક લઈએ છીએ. સો ફર્સ્ટલી એનું ફર્સ્ટ વોલ્યુમ ક્યારે આપણને ઇન 1984 ની અંદર ફર્સ્ટ વોલ્યુમ જે છે બર્ગીસ મેન્યુઅલનું એ પબ્લિશ્ડ થયું હતું. જેમ જેમ તમારું એડિશન અપડેટ થતું ગયું એમ એમ એની અંદર જે બેક્ટેરિયાસ છે, બરાબર, એની કેરેક્ટરિસ્ટિક છે, એનું ઇન્ફોર્મેશન છે એ અપડેટ થઈ અને એક નવા ફોર્મમાં આપણને જોવા મળે છે, બરાબર. એટલે ફર્સ્ટ એડિશન જે બર્ગીસ મેન્યુઅલ છે એ 1984 માં પબ્લિશ્ડ થયું છે. તો એની અંદર શું હતું, ફર્સ્ટ મેન્યુઅલ જે ફર્સ્ટ એડિશન એમને પબ્લિશ કરી, તો એની અંદર આપણે કઈ રીતના એની અંદર બેક્ટેરિયાને ડિફરન્શિએટ કર્યા હતા, બરાબર, કઈ રીતે એની અંદર ઇન્ક્લુડ કર્યા હતા. તો એઝ પર ધ સિક્વન્સિંગ ઓફ RNA, DNA એન્ડ પ્રોટીન, બરાબર. આપણે બધાને ખબર છે ઓલ લિવિંગ થિંગ્સ આર મેડ અપ ઓફ RNA, DNA એન્ડ પ્રોટીન. આ ત્રણ છે એ સેન્ટ્રલ ડોગમા છે આપણું કે કોઈ બી લિવિંગ થિંગ્સ ની અંદર આ ત્રણ તો પ્રેઝન્ટ હશે. તો આની સિક્વન્સિંગ કેવી છે, બરાબર, એનું ફાઇલોજેનેટિક એનાલિસિસ એટલે ફાઇલોજેનેટિક એનાલિસિસના ડિપેન્ડન્ટ એને ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યા છે, એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે એની સિક્વન્સિંગ પર. તો હવે આ ફાઇલોજેનેટિક એનાલિસિસ એટલે કે શું કે આપણે તમે બધાએ જોયું હશે કે એ અમુક સરનેમ્સની અંદર એનું પેલું ટ્રી બનાવે છે, બરાબર, આખું એન્સેસ્ટર વાળું કે એના પૂર્વજોથી લઈને અત્યારની હાલની પેઢી સુધીનું એક ટ્રી બને છે કે એક પરદાદા, પછી એના 3 ભાઈ, એ દાદા, પછી એના કેટલા છોકરા, એના કેટલા છોકરા, બરાબર, એક આખું એને એક આંબો કેવું કંઈક કહેવાય, બરાબર. એવી રીતે એક ટ્રી બનાવવામાં આવે છે. એવી જ રીતના બેક્ટેરિયાનું આપણે કંઈ એનાલિસિસ કરવું છે એઝ પર ધ એન્સેસ્ટર, બરાબર, કે શેમાંથી એ ડિરાઇવ થયા છે, એના પણ એન્સેસ્ટર હોય છે બેક્ટેરિયાના પણ. તો એ જે એન્સેસ્ટર એનું ઇવોલ્યુશનરી ટ્રી કહેવાય છે, ઇવોલ્યુશનરી રિલેશનશિપથી એને આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ, એને કહેવાશે ફાઇલોજેનેટિક એનાલિસિસ, બરાબર, કે જેને આપણે એન્સેસ્ટરથી એટલે કે પૂર્વજોમાંથી એનું આપણે ક્લાસિફિકેશન કરીએ છીએ, એની રિલેશનશિપ જોઈએ કે એને આપણે ફાઇલોજેનેટિક એનાલિસિસ કહીશું. ઓકે. તો ફર્સ્ટ એડિશનની અંદર એઝ પર ધેર RNA સિક્વન્સિંગ, DNA સિક્વન્સિંગ, પ્રોટીનની સિક્વન્સ છે, એના પરથી ફાઇલોજેનેટિક એનાલિસિસ, સિક્વન્સિંગ ઉપરથી કઈ રીતે ફાઇલોજેનેટિક એનાલિસિસ મળશે કે હવે કોઈ બે બેક્ટેરિયા છે, કોઈ બે કિંગડમ સ્પીસીસ છે, બરાબર, એ સ્પીસીસની જો સિક્વન્સિંગ મળતી હશે એનો મતલબ કે એની જોડે કેટલું એના બંને વચ્ચે કેટલા રિલેશનશિપ છે એના પરથી આખો એક ચાર્ટ આવે, બરાબર, એને આપણે ફાઇલોજેનેટિક ટ્રી કહીએ છીએ. તો આ રીતના ફર્સ્ટ એડિશનની અંદર બર્ગીસ મેન્યુઅલમાં છે. દેન સેકન્ડ એડિશન જે છે એની અંદર શું આવ્યું તો એ જે એડિશન્સની અંદર પૂરું અપડેટ થઈને આવ્યું કે જે ફાઇલોજેનેટિક છે, મતલબ કે જે ફિનોટિપ અને ફાઇલોજેનેટિક. ફિનોટિપ એટલે કે શું કે એના ફિઝિકલ એપિયરન્સ, લાઈક ફિઝિકલ એટલે કે એનું સાઉન્ડ છે, બરાબર, એનું એપિયરન્સ છે, એનું સાંભળવાની જે શક્તિ છે, એના ઉપરથી ફર્સ્ટલી પહેલા સાયન્ટિસ્ટો એને ડિસ્ક્રાઇબ કરતા, એને ડિફરન્શિએટ કરતા, એને આપણે ફોનેટિક એનાલિસિસ કહીશું, બરાબર. એના પણ ઘણા બધા ટાઈપ્સ હોય છે. એટલે સેકન્ડ મેન્યુઅલ જે સેકન્ડ એડિશન આવી બર્ગીસ મેન્યુઅલની એની અંદર ફાઇલોજેનેટિક એનાલિસિસ, ફાઇલોજેનેટિક રિલેશનથી જે બેક્ટેરિયાને ડિવાઇડ કરવામાં આવ્યા એઝ પર રેધર ધેન ફિનોટિપ, બરાબર. જેને આપણે સેકન્ડ એડિશન્સની અંદર શું છે કે જે બર્ગીસ મેન્યુઅલ ઓફ સિસ્ટેમેટિક બેક્ટેરિયાની જે સેકન્ડ એડિશન છે એની અંદર જે બેક્ટેરિયા છે એની અંદર જે ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ છે, બરાબર, એને 5 અલગ અલગ વોલ્યુમની અંદર ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યા છે, જે હમણાં આપણે આગળ જોઈએ. અને એની અંદર શું એ 5 વોલ્યુમ્સની અંદર છે ઇકોલોજીકલ ઇન્ફોર્મેશન, બરાબર, કે જે બેક્ટેરિયાની કે સિંગલ ઇન્ડિવિજ્યુઅલ ટેક્ઝા એટલે એક આખું ગ્રુપ થશે, બરાબર, કોઈ ઓર્ગેનિઝમ્સનું આખું ગ્રુપને આપણે ટેક્ઝા કહીશું.
જ્યારે સેકન્ડ એડિશન્સ ની અંદર એને આપણે ટોટલ 5 ટાઇપ્સ ની અંદર ડિસ્ક્રાઇબ કરેલા છે, બરાબર. સો ઇન ફર્સ્ટ એડિશન અને એ બે વોલ્યુમ છે ફર્સ્ટ એડિશન્સ ની અંદર આપણને બેક્ટેરિયામાં ઇન્ક્લુડ કરેલા છે. તો એમાં ફર્સ્ટ વોલ્યુમ ની અંદર શું હશે કે જે જનરલ, મેડિકલ ઓર ઇન્ડસ્ટ્રીયલ વોલ્યુમ્સ છે, બરાબર, કે જે ઇન્ડસ્ટ્રીયલ ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનિઝમ જે હશે ગ્રામ નેગેટિવ કે જે મેડિકલી હશે અથવા તો ક્લિનિકલી દેન જનરલ યુઝમાં, એ બધું વોલ્યુમ 1 ની અંદર રાખ્યા છે બેક્ટેરિયા. અને સેકન્ડ વોલ્યુમ ની અંદર કેવા બેક્ટેરિયા છે ઇન્ક્લુડ કર્યા છે ફર્સ્ટ એડિશન ની અંદર. તો આર્કિયા છે, સાયનોબેક્ટેરિયા છે, બરાબર. બીજા ઘણા બધા જે રિમેન્સ એટલે કે જે બીજા વધતા હોય બેક્ટેરિયા બધાને સેકન્ડ એડિશન ની સેકન્ડ વોલ્યુમ ની અંદર નાખી દીધા, બરાબર. કે ફર્સ્ટ બર્ગીસ મેન્યુઅલની ફર્સ્ટ એડિશનમાં બધા જ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એને બે વોલ્યુમ ની અંદર ડિવાઇડ કર્યા. ફર્સ્ટ વોલ્યુમ ની અંદર કયા કયા બેક્ટેરિયા ઇન્ક્લુડ કર્યા છે કે જે મેડિકલી, જર્નલ અને ઇન્ડસ્ટ્રીયલી જે ઇમ્પોર્ટન્ટ હશે. ઇન્ડસ્ટ્રીયલ ની અંદર જે આપણને ત્રણ સોર્સ ની અંદર દેખાતા હશે, જે આઇસોલેટ થતા હશે, એને ફર્સ્ટ વોલ્યુમ ની અંદર ઇન્ક્લુડ કર્યા. જ્યારે સેકન્ડ વોલ્યુમ ની અંદર આર્કિયા છે, બરાબર, તે સાયનોબેક્ટેરિયા છે, આ બધા અલગ અલગ ટાઇપ્સના બેક્ટેરિયા છે. અને જે બીજા બધા રિમેઇનિંગ બેક્ટેરિયા છે બધાને સેકન્ડ વોલ્યુમ ની અંદર ઇન્ક્લુડ કર્યા, બરાબર. હવે જે સેકન્ડ એડિશન્સ ની અંદર જે બર્ગીસ મેન્યુઅલે 5 વોલ્યુમ ની અંદર બેક્ટેરિયાને ડિસ્ક્રાઇબ કર્યા છે, બરાબર. 5 વોલ્યુમ્સ ની અંદર ડિસ્ટિંગ્વાઇઝ કર્યા છે. હવે આપણે નેક્સ્ટ એ જોઈએ કે કયા કયા 5 વોલ્યુમ્સ છે અને 5 વોલ્યુમ્સ ની અંદર કઈ રીતના એને ડિફરન્શિએટ કર્યા છે. નાઉ આપણે જોઈએ કે 5 જે બર્ગીસ સેકન્ડ એડિશન્સ ની અંદર બર્ગીસે બેક્ટેરિયાને 5 વોલ્યુમ્સ ની અંદર ડિસ્ક્રાઇબ કર્યા છે, બરાબર. તો 5 વોલ્યુમ કયા છે? આ જે 5 તમને દેખાય છે એ વોલ્યુમ્સ ના નામ છે, બરાબર. કે આ વોલ્યુમ 1, વોલ્યુમ 2, 3, 4 and 5. સો વોલ્યુમ 1 ની અંદર કેવા બેક્ટેરિયાને ઇન્ક્લુડ કર્યા છે? સો ઇટ્સ આર આર્કિયા એન્ડ they are deeply branching and phototropic bacteria, બરાબર. કે જે આર્કિયા બેક્ટેરિયા છે અથવા ફોટોટ્રોપિક એટલે કે જેને લાઇટ જોઈએ છે, બરાબર, જેના સર્વાઇવિંગ માટે એને લાઇટ જોશે એને આપણે ફોટોટ્રોપિક બેક્ટેરિયા કહીશું. એવા બેક્ટેરિયાને પછી ડીપલી બ્રાન્ચિંગ એટલે કે જેને બ્રાન્ચ વધારે હશે એવા બેક્ટેરિયાને આપણે ફર્સ્ટ વોલ્યુમ ની અંદર ઇન્ક્લુડ કર્યા છે સેકન્ડ એડિશન્સ ની અંદર, બરાબર. then સેકન્ડ વોલ્યુમ ની અંદર કેવા બેક્ટેરિયા છે? ધ પ્રોટિયોબેક્ટેરિયા, બરાબર. કે જે પ્રોટિયોબેક્ટેરિયા હશે એ બધા આપણે સેકન્ડ વોલ્યુમ્સ ની અંદર ઇન્ક્લુડ કર્યા છે. then in the third volume of second edition Burgess manual included the low G+C gram positive bacteria. so what is low G+C? gram positive bacteria એટલે આપણને ખબર છે કે જેની ઉપર સેલ વોલ હશે, બરાબર. એટલે આપણે પોઝિટિવ કહીશું ગ્રામ પોઝિટિવ, અને જેની સેલ વોલ નહીં હોય એટલે આપણે ગ્રામ નેગેટિવ કહીશું. બટ અને સેલ વોલ છે કે બને કે બેક્ટેરિયા આપણે આગળ નેક્સ્ટ સ્ટેજ ભણવાનું છે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કોને કહેવાય, બરાબર. તો હવે G+C કન્ટેન્ટ જેની અંદર ઓછા હશે, બરાબર. કે જે બી ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે જેની અંદર G+C કન્ટેન્ટ એટલે કે ગ્વાનિન, આપણા ડીએનએ ની અંદર 4 બેઝ હોય છે, બરાબર. એડિનિન, થાઇમિન, કયા 4 હોય છે? ધેટ ઇઝ ધ એડિનિન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન. આ 4 બેઝ ડીએનએ ના સ્ટ્રક્ચર ની અંદર હોય છે જે આપણે બધાને ખબર છે. તો હવે એવા બેક્ટેરિયા જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે અને જેની અંદર G+C કન્ટેન્ટ એટલે કે ડીએનએ ના, હવે આ બેક્ટેરિયા પર્ટિક્યુલર આપણે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કોઈ લઈએ, બરાબર, લાઈક સ્ટેફિલોકોકસ ઓરિયસ છે. હવે એ બેક્ટેરિયાની અંદર G+C એટલે કે એનું જે ડીએનએ હશે, આપણી જે બેક્ટેરિયાને પણ ડીએનએ છે, બરાબર. તો એ ડીએનએ ની અંદર એનું G+C નું કન્ટેન્ટ એટલે કે ગ્વાનિન અને સાઇટોસિન બે બેઝ છે એનું કન્ટેન્ટ એડિનિન અને થાઇમિન. હવે તમારું ડીએનએ આ છે, બરાબર. તો એમાં A T G C એવી રીતના હશે, A T હશે, G C હશે. તો આ G અને C જે હશે એનું કન્ટેન્ટ એપ્રોક્સિમેટ 55% હશે, બરાબર. કે એડિનિન થાઇમિન કરતા G અને C નું કન્ટેન્ટ જેમાં વધારે હશે એને આપણે હાઈ G+C કહીશું, અને જેની અંદર G+C નું કન્ટેન્ટ લો હશે એને G+C લો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહીશું, બરાબર. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને G+C લો હશે એટલે એને આપણે એવું પણ કહીએ કે એડિનિન અને
બેક્ટેરિયા છે જેની અંદર હાયર અમાઉન્ટમાં ગ્વાનિન અને સાયટોસિન પ્રેઝન્ટ હશે એને આપણે ચોથા વોલ્યુમની અંદર ઇન્ક્લુડ કર્યા છે, બરાબર. એન્ડ ઇન ધ fifth volume we included plantomycetes, spirochetes, then vibriobacters, bacteroides and fusobacteria, બરાબર. આ બધા બેક્ટેરિયાના અલગ અલગ ટાઇપ્સ છે, અલગ અલગ જીનસ છે, બરાબર. અને આટલા જીનસ જે છે, બરાબર, સ્પાયરોકેટ્સ છે, પ્લાન્ટોમાઇસેટ્સ છે, વિબ્રોબેક્ટર છે, બેક્ટેરિયોઇડ્સ છે, ફ્યુઝોબેક્ટેરિયા છે, આ બધા બેક્ટેરિયાને, આવા બધા ગ્રુપના બેક્ટેરિયાને આપણે 5મા નંબરના બર્ગીસ મેન્યુઅલના સેકન્ડ એડિશન્સની અંદર 5મા વોલ્યુમની અંદર ઇન્ક્લુડ કર્યા છે, બરાબર. તો આ 5 વોલ્યુમ જે બર્ગીસ મેન્યુઅલની અંદર સેકન્ડ એડિશનની અંદર આપેલા છે, બેક્ટેરિયાને ડિસ્ક્રાઇબ કર્યા છે, ઓકે. એ આ 5 વોલ્યુમ છે. નાઉ આફ્ટર 5 volumes that are included by Burgess manual in second edition, બરાબર. કે સેકન્ડ એડિશન્સની અંદર જે 5 વોલ્યુમ આપણે જોયા કયા કયા છે, કયા કયા બેક્ટેરિયા જેમાં ઇન્ક્લુડ કર્યા છે. નેક્સ્ટ હવે આપણે ફર્સ્ટ અને સેકન્ડ એડિશન્સની અંદર કમ્પેરિઝન આપેલી છે એ જોઈશું કે સેકન્ડ એડિશન્સના વોલ્યુમ, જે સેકન્ડ એડિશન છે, જેમ ફર્સ્ટ એડિશન છે એ ટોટલ 2 ટાઇપ્સની, ટોટલ 2 વોલ્યુમ્સની અંદર ડિસ્ક્રાઇબ કરવામાં આવેલું, બરાબર. કે એક પહેલા વોલ્યુમની અંદર જે મેડિકલી, ઇન્ડસ્ટ્રીયલી કે જનરલી જે યુઝડ થતા હશે બેક્ટેરિયા એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા હતા. અને જે સેકન્ડ વોલ્યુમ્સની અંદર સાયનોબેક્ટેરિયા, માઇકોબેક્ટેરિયમ છે એ બધા ઇન્ક્લુડ કર્યા, ઓકે. તો એ રીતના સેકન્ડ એડિશન્સની અંદર ટોટલ 3 વોલ્યુમ્સની અંદર આપણે ડિસ્ક્રાઇબ કર્યા છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને જ ખાલી, બરાબર. હવે એ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા 3 વોલ્યુમ્સની અંદર ડિસ્ક્રાઇબ કર્યા છે અને એમાંથી એક વોલ્યુમ જે છે વોલ્યુમ નંબર 2 એની અંદર તો ખાલી પ્રોટિયોબેક્ટેરિયા જ ઇન્ક્લુડ છે કે જે બેક્ટેરિયા પ્રોટિયોબેક્ટેરિયાના ગ્રુપમાં આવેલા હશે એ જ, બરાબર. સો નેક્સ્ટ હવે વોલ્યુમ 2 કે ફર્સ્ટ એડિશન અને સેકન્ડ એડિશનનું એક આપણે કમ્પેરિઝન કરીએ કે જે ફર્સ્ટ એડિશન છે વોલ્યુમ નંબર 2 નું એ સિમિલર છે નવા સેકન્ડ એડિશન્સના વોલ્યુમનું, ધેટ ઇઝ ધ વોલ્યુમ નંબર 3. કે સેકન્ડ એડિશન જે છે વોલ્યુમ નંબર 3 જાનું, બરાબર. સેકન્ડ એડિશનની અંદર જે વોલ્યુમ નંબર 3 છે કે જેની અંદર લો G+3 કન્ટેન્ટ છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનો, એ સિમિલર છે વોલ્યુમ 2 ની અંદર જે ફર્સ્ટ એડિશન છે એની અંદર, બરાબર. એ જ રીતના ફર્સ્ટ એડિશન્સની અંદર વોલ્યુમ 2 જે છે એ બીજા પણ સિમિલર છે. એ કયું છે કે જેની અંદર આપણે જોયું એક્ટિનોમાઇસેટ્સ છે, માઇકોબેક્ટેરિયમ છે કે જે વોલ્યુમ 2 ની અંદર ફર્સ્ટ એડિશન્સની અંદર આપણે ઇન્ક્લુડ કર્યું, બરાબર. તો એવી જ રીતના નવા એડિશન્સને એટલે કે સેકન્ડ એડિશન્સની અંદર વોલ્યુમ નંબર 4 ની અંદર એક્ટિનોમાઇસેટ્સ છે, સાયનોબેક્ટેરિયા છે કે બીજા બધા બેક્ટેરિયા જે છે એને આપણે ઇન્ક્લુડ કર્યા છે. તો ફર્સ્ટ એડિશન્સનું વોલ્યુમ 2 અને સેકન્ડ એડિશન્સનું વોલ્યુમ 4 એટલે કે જેની અંદર હાઈ G+3 કન્ટેન્ટ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એ બંને એકબીજાના સિમિલર જ છે, બરાબર. હવે તમને પૂરે એક એક્ઝામ્પલ આપેલું છે કે માઇક્રોકોકસ અને કોર્નિબેક્ટેરિયમ, આ બંને બેક્ટેરિયા છે. આ બંને બેક્ટેરિયાને ફર્સ્ટ એડિશન્સની અંદર વોલ્યુમ 2 ની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે, બરાબર. કે તમે જો જોશો કે બર્ગીસ મેન્યુઅલ જે છે ફર્સ્ટ એડિશન, તો એની અંદર તમે એવું સર્ચ મારો તો માઇકોબેક્ટેરિયમ અને સાયનોકોર્નિબેક્ટેરિયમ જે છે એ બંને કયા એડિશન, ફર્સ્ટ એડિશન્સની અંદર કયા વોલ્યુમની અંદર તમને ડિફરન્શિએટ કર્યા છે કે કયા વોલ્યુમની અંદર ઇન્ક્લુડ છે, તો તમને વોલ્યુમ 2 બતાવશે. બટ ઇન કેસ ઓફ સેકન્ડ એડિશન કે જો તમે બર્ગીસ મેન્યુઅલનું સેકન્ડ એડિશન જોશો તો આ બંને બેક્ટેરિયા જે છે એ વોલ્યુમ નંબર 4 ની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે, બરાબર. કેમ કે વોલ્યુમ ફર્સ્ટ એડિશનનું 2 વોલ્યુમ અને સેકન્ડ એડિશનનું વોલ્યુમ 4 છે, બંને સેમ છે, બરાબર. તો આપણે અત્યાર સુધી એટલે કે ઇન શોર્ટ તમને એવું કીધું છે કે ફર્સ્ટ અને સેકન્ડ એડિશન, જે સેકન્ડ એડિશન છે થોડુંક અપડેટ થઈને આવેલું છે, બાકી એઝ ઇટ ઇઝ એવું જ છે, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે શું જોયું કે ફર્સ્ટલી કે પ્રોકેરિયોટ શું છે, પ્રોકેરિયોટ શું ઇન્ટ્રોડક્શન છે, બરાબર. એ જોયું કે ટોટલ 2 ડોમેનમાં હોય છે, ધેટ ઇઝ આર્કિયા એન્ડ બેક્ટેરિયા. ધેન નેક્સ્ટ આપણે બર્ગીસ મેન્યુઅલ, એક મેન્યુઅલ છે કે જેમની અંદર બેક્ટેરિયોલોજીને એટલે કે બેક્ટેરિયાને સિસ્ટમેટિક ડિફરન્શિએટ કરવામાં આવેલા છે, બરાબર. એને ફર્સ્ટ એડિશનની અંદર 2 વોલ્યુમની અંદર ડિસ્ક્રાઇબ કર્યા છે અને સેકન્ડ એડિશનની અંદર 5 વોલ્યુમની અંદર ડિસ્ક્રાઇબ કર્યા છે, બરાબર. ફર્સ્ટ એડિશન 1984 ની અંદર પબ્લિશ થયું છે અને એના પછી એને ટોટલી આપણે અપડેટ કરતા
નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા શું છે, બરાબર, એનું ફીચર્સ, એના કેરેક્ટરિસ્ટિક, એની હેબિટેટ,